ઓડિશાની પૂરી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા ભગવાન જગન્નાથ પર નિવેદન આપીને વિવાદમાં ફસાયા છે। સંબિત પાત્રાએ કહ્યું હતું કે ભગવાન જગન્નાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભક્ત છે। સંબિત પાત્રાનું નિવેદન 20 મેના રોજ આવ્યું હતું, જ્યારે પીએમ મોદી પોતે તેમના સમર્થનમાં રોડ શો કરવા પૂરી પહોંચ્યા હતા અને ત્યારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત ઘણા મોટા નેતાઓએ સંબિત પાત્રાના નિવેદનની ટીકા કરી હતી અને આ પછી તેમણે માફી માંગવી પડી હતી। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે હું જગન્નાથજીના ચરણોમાં માથું નમાવીને માફી માંગુ છું। હું પસ્તાવો કરવા અને મારી ભૂલ સુધારવા માટે આગામી 3 દિવસ ઉપવાસ કરીશ। તો સંબિત પાત્રાએ કહ્યું કે ભગવાન જગન્નાથ મોદીના ભક્ત છે। આ નિવેદનને લઈને તેમને માફી પણ માંગવી પડી છે। तो संबित पात्राए કહ્યું છે કે ભગવાન જગન્નાથ મોદીના ભક્ત છે। મોદી તો ભગવાન કરતા પણ મોટા છે। કોંગ્રેસે ભાજપના નેતાના નિવેદનની ટીકા કરી છે। વિવાદ બાદ સંબિત પાત્રાએ માફી માંગી છે। હું જગન્નાથજીના ચરણોમાં માથું નમાવીને માફી માંગુ છું અને સાથે જ કહ્યું છે કે 3 દિવસ ઉપવાસ કરીને પ્રાયશ્ચિત પણ કરીશ। तो आज मुद्दे हमारी साथे संवाददाता रवि भावसार लाइव जोड़ाई गया है। जी रवि, संबित पात्राए जणाव्યું છે કે ભગવાન જગન્નાથ મોદીના ભક્ત છે। આ નિવેદનની કોંગ્રેસ પણ ટીકા કરી રહ્યું છે, આપ શું કહેશો? जी बिल्कुल थी जो बात કરવામાં આવે તો લોકસભા 2024 ને લઈને 5મા તબક્કાનું મતદાન જ્યારે પૂર્ણ થઈ ગયું છે ત્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી છે તે સભાઓ અને રેલીઓ છે તે રેલીઓ છેલ્લા પ્રચારમાં જે ગુંજી છે તે ગુંજવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઓડિશામાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રેલી અને સભાનું આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું હતું। પુરીમાં જે પ્રમાણે આયોજન છે તે સંબિત પાત્રાના જે ઉમેદવાર છે તેના માટે કરવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે જે પ્રમાણે સંબિત પાત્રાએ જે પૂરીમાં જે નિવેદન છે તે નિવેદન આપ્યું હતું કે ભગવાન જગન્નાથ છે તે જગન્નાથ ભગવાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમની પૂજા કરતા હતા। સમગ્ર વિવાદને લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે પ્રમાણે સંબિત પાત્રાએ જે જગન્નાથ મહારાજ છે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પૂજા કરતા હતા તેવું નિવેદન આપ્યું। ત્યારબાદ કોંગ્રેસ છે તે કોંગ્રેસે પ્રતિક્રિયા છે તે પ્રતિક્રિયા આપી છે। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સંબિત પાત્રા છે તે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ભક્તિમય બની ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગ્યું છે। તેમને ભગવાન જગન્નાથજીનું છે અપમાન છે તે અપમાન કર્યું છે, તેને લઈને તેમણે માફી પણ માંગવી જોઈએ। ક્યાંક ને ક્યાંક જે લોકસભા 2024નો ઇલેક્શન છે તે ઇલેક્શનની જે અસર છે તે તેમની પર પડી શકે તેવી સંભાવના રહેલી છે। જો વાત કરવામાં આવે તો ઇન્ડી ગઠબંધન દ્વારા પણ જે વિરોધ છે તે વિરોધ સંબિત પાત્રાનો છે તે પાત્રાનો કરવામાં આવ્યો છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે નિવેદનને લઈને ક્યાંક ને ક્યાંક જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે પક્ષો છે તે પક્ષો પોતાનું જે રાજકારણ છે તે રાજકારણ રમી રહ્યા છે। પરંતુ જે પ્રમાણે સંબિત પાત્રા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક જે લોકોની આસ્થા અને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડે તેવું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક નેતાઓ છે તે કેટલાક નેતાઓ આ નિવેદનને લઈને છે ક્યાંક ને ક્યાંક નારાજ થયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। તેની પ્રતિક્રિયા આપતા સંબિત પાત્રાએ કીધું હતું કે તેઓ 3 દિવસ છે ઉપવાસ છે તો ઉપવાસ કરશે અને ક્યાંક ને ક્યાંક તેમનાથી જે નિવેદન અપાઈ ગયું છે તેની માફી છે તે માફી માંગશે। એટલે કે હાલમાં તો સંબિત પાત્રાના જે ભગવાન જગન્નાથજીના જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હાલ રાજકારણ છે તે ગરમાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। લોકો પણ ક્યાંક ને ક્યાંક નારાજ થયા હોય તેવું સ્પષ્ટપણે હાલ દેખાઈ રહ્યું છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સંબિત પાત્રાએ કહ્યું કે ભગવાન જગન્નાથ મોદીના ભક્ત છે।